દોસ્તો, સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી અને એમના બંને સંતાનો આજે લાઇમલાઇટની નજીક રહેતા હોય છે. અંબાણી પરિવારનો આ સૌથી મોંઘો બંગલો કે જેના વિશે બહુ ઓછા લોકોને ખબર હોય છે. દોસ્તો, શું તમે જાણવા માંગો છો આ બંગલો કેટલા માળનો છે? આ બંગલામાં કેટલા લોકો આજે રહે છે? આખરે આની કિંમત કેટલી છે? તો પછી લક્ઝરિયસ સુવિધાઓ કઈ કઈ છે કે જેના કારણે આજે વિશ્વનો સૌથી મોંઘો બંગલો બન્યો છે? આ તમામ બાબતે આજના વિડીયોમાં અમે તમને વાત કરીશું. સાથે જણાવીશું કે મુકેશ અંબાણીએ આ બંગલો કેટલા સમયથી ખરીદ્યો છે અને આજે આ બંગલામાં અંબાણી પરિવારના કયા કયા સદસ્યો રહે છે. આ તમામ બાબતે આજના વિડીયોમાં જાણીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝ તમને મળતા રહે સૌથી પહેલાં. વાત કરી દઈએ સૌથી પહેલાં તો આ બંગલાનું નામ એન્ટેલિયા બંગલો છે. આ એન્ટેલિયા બંગલો કે જે ખૂબ ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. નીચેથી લઈને ઉપર સુધી આ બંગલામાં તમામ જે લાઇટિંગ્સ છે એ ખૂબ અદ્ભુત હોય છે. આ સાથે જ બંગલાની અંદરની સુવિધાઓ, જેમાં વિશાળ હોલ, આ સાથે ઊંચી છત અને એમના દરેક ખૂણા ખૂબ આકર્ષક રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ બંગલો બહારથી પણ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જે દૂરથી પણ ખૂબ આકર્ષક લાગે. દોસ્તો, આ સાથે જ તમને એ જણાવી દઈએ કે આ બંગલામાં કેટલા માળ છે. 27 માળની આ ભવ્ય ઇમારત કે જેમાં અંબાણી પરિવારના તમામ સદસ્યો રહે છે. તમને સવાલ થશે કે અંબાણી પરિવારમાં આટલા લોકો શા માટે રહે છે? તો દોસ્તો, તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે અંબાણી પરિવારના સદસ્યો તો રહે છે, પરંતુ એની સાથે 600 જેટલા નોકરો પણ કામ કરે છે. આ તમામની વચ્ચે નીતા અંબાણી હોય, મુકેશ અંબાણી હોય કે પછી અનંત અંબાણી હોય કે આકાશ અંબાણી હોય કે એમની ઘરની વહુઓ હોય, તમામ લોકો આ બંગલામાં નજરે ચડે છે. તમામ લોકો 27માં માળે રહે છે અને ત્યાં જવા આવવા માટે એક વિશાળ લિફ્ટની સુવિધા હોય છે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ પરવાનગી વગર આ માળ ઉપર જઈ શકતું નથી. આ લક્ઝરિયસ સુવિધા ધરાવતો આ બંગલો કે જેની કિંમત 15,000 કરોડ રૂપિયાની આસપાસ છે. જી હા દોસ્તો, વિશ્વનો સૌથી મોંઘો બંગલો ઓળખાતો આ અંબાણી પરિવારનો એન્ટેલિયા બંગલો કે જે 15,000 કરોડની કિંમતનો છે. આ બંગલાની લાક્ષણિકતા એ છે કે આજે પણ આ બંગલાની અંદર એસી નથી દોસ્તો. જી હા દોસ્તો, તમને નવાઈ લાગશે, પરંતુ આ બંગલાની અંદર આજે પણ અંબાણી પરિવારમાં ઉનાળામાં ગમે એટલું તાપમાન હોય, પરંતુ એમને અંદર આ ઘરમાં એસી નથી. બહારથી ખૂબ આકર્ષક રીતે લાઇટિંગનો નજારો દેખાતો આ બંગલો અંદરથી એસી વગર ચાલે છે. એ પાછળનું કારણ પણ તમને ખબર હશે કે અંબાણી પરિવાર જે છે એમણે આ બંગલાને એવી રીતે ડિઝાઇન કર્યો છે કે એમની બહાર, એટલે કે બંગલાની બહારની જે દિવાલો છે એમના ઉપર એ પ્રકારનું કોટિંગ કરવામાં આવ્યું છે, ઘાસ લગાવવામાં આવ્યું છે કે જેનાથી બારે માસ આ બંગલાની અંદર ઠંડક પ્રસરેલી રહે છે. આ સાથે જ તમારા મનમાં એ સવાલો પણ થતા હશે, આ તમામ નોકરો જે છે 600 જેટલા નોકરો કામ કરે છે, તેમને રહેવાની, જમવાની અને અન્ય તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ સાથે જ આ બંગલામાં વિશાળ કાર પાર્કિંગ એરિયા છે કે જેમાં 600થી વધારે કારો પણ પાર્ક થઈ શકે છે. જી હા દોસ્તો, આ તમામ કારને વોશિંગ માટે ઉપરાંત એમનું પાર્કિંગની વ્યવસ્થા છે. આ બંગલાની છત ઉપર હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં મુકેશ અંબાણીનું પર્સનલ હેલિકોપ્ટર પણ ઉતરી શકે છે. આ સાથે જ અન્ય સુવિધાઓમાં વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી અને નીતા અંબાણી આજે લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરે છે, એટલે એના માટે તમામ સુવિધાઓ આ બંગલામાં ઉપલબ્ધ હોય છે. તેમાં સ્નો રૂમ હોય કે પછી સ્પા માટેનો રૂમ હોય કે પછી અલગ અલગ યોગા માટેનો રૂમ હોય, થિયેટર હોય, તમામ સુવિધાઓ આ બંગલામાં ઉપલબ્ધ છે. ત્યારે દોસ્તો, અંબાણી પરિવારની જોડાયેલી અપડેટ તમારા સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આપ આ બંગલા વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, અને આવા ને આવા વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે.